દક્ષિણ ગુજરાતના જંગલો અને પર્વતો વચ્ચે એક એવી સંસ્કૃતિ ધબકે છે જ્યાં ઋતુ બદલાય તેમ સંગીતના સૂર બદલાય છે. ચોમાસું આવે ત્યારે વરસાદને આવકારતી ધૂનો ગુંજે છે. શિયાળો આવે ત્યારે મેળાઓ અને ઉજવણીઓના તાલ વાગે છે. અને ઉનાળો પોતાની આગવી લોકલય લઈને આવે છે. અહીં વાદ્યો માત્ર અવાજ નથી, પરંતુ પૂર્વજોની યાદ, પ્રકૃતિની સાથેનો સંબંધ અને આદિવાસી ઓળખનું જીવંત પ્રતીક છે. મિત્રો, 21 જૂન એટલે વિશ્વ સંગીત દિવસ. સંગીત એટલે માત્ર સૂર અને તાલ નહીં, પરંતુ એક સમાજની સ્મૃતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેનો જીવંત સંવાદ. છોટાઉદેપુરના આદિવાસી સમાજમાં સંગીત ઋતુઓ સાથે શ્વાસ લે છે. અહીં દરેક ઋતુ પોતાની આગવી ધૂન લઈને આવે છે. દરેક તહેવાર પોતાનો અલગ સૂર ગાય છે અને દરેક વાદ્ય પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતાની અનોખી અભિવ્યક્તિ બની જાય છે. વર્ષના બદલાતા ઋતુચક્ર સાથે બદલાતા આ વાદ્યો આજે પણ સદીઓ જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. આ ખાંગડી છે ને, જ્યારે વગાડવાની આવે ત્યારે દિવાસાથી દસરા સુધી કંઈ પીહા વગાડવામાં આવે. દશેરાથી અખાત્રી સુધી વાંસળી વગાડવાની આવે અને અખાત્રીથી વરસાદ પડતા સુધી ખાંગડી વગાડવામાં આવે. એ રીતના અમે બાપ દાદાએ અમે નવરાશના સમયે જ્યારે ગોવાળ જતા હતા, નવરાશ હોય તે મનોરંજન જે ના ફાવતું હોય તે મનોરંજન પોતાના મંતવ્યથી ગીત ગાવીને મનોરંજન મેળવતા હતા. અમે આ ખાંગડી એવી રીતના શીખવી, આ લુપ્તથી અથવા મંગીરી છે આ ખાંગડી, પણ અમે અમારા ગામમાં છે ને થોડાકને શીખવી રહ્યા અને વગાડે છે ખાંગડી. અને આ ખાંગડી લઈને અમે કૂદીએ છીએ, રમીએ છીએ. અને સામેથી બહેનો પણ ગીતો ગાવે છે અને ભાઈઓ પણ આ ખાંગડી લઈને વગાડીને ગીતો ગાવે. સામે જોડાઈ રમીએ છીએ. ચરમર આબેલી વર્ષ ભીગે ફાઈના ધોતિયા રે લોલ ભીગે તે ખડી ભીગવા દીજો નવા લઈ ઓડશું રે લોલ. ખાંગડી આદિવાસીના રીત રિવાજ મુજબ અને માન્યતા પ્રમાણે અખાત્રીજથી 9 વર્ષ શરૂ થાય છે. તે દિવસથી ખાંગડી વગાડવાનું શરૂ થાય છે. ત્યાં આદિવાસીઓ ખૂબ મોટા પ્રમાણમાં બહેનો ગીતો ગાતી હોય છે, ભાઈઓ ખાંગડીમાં ગીત ગાતા હોય છે, ખૂબ ઉત્સાહથી નાચતા હોય છે અને વરસાદ પડે ત્યાં સુધી આ ખાંગડી વાગતી રહે છે. સારો વરસાદ થઈ જાય, ધરતી લીલીછમ થઈ જાય, બધા ખેતરો આદિવાસીઓ વરસાદ પડવાથી બધા ખેતરોમાં અનાજ ઓરી દે, અનાજ સારું ઉગી જાય, બધી જ અનાજ એમનું એકદમ ખુશહાલ ખેતી થઈ જાય. ત્યારે આદિવાસી પોતાના સંસ્કૃતિ પ્રમાણે દિવાસાનો તહેવાર ઉજવતા હોય છે. અને દિવાસાનો તહેવાર ઉજવે એ ત્યારે ગામદેવનું પૂજન થાય છે. ગામદેવનું પૂજન કરવાથી દેવોને રાજી કરવા માટે ચોમાસાની ઋતુમાં ખાસ કરીને મોટો પેહો અને પેહી વગાડવામાં આવે છે. દેવોને રીઝવવા માટે ત્યાં બધા કુદરતને અનુસંધાને ગીતો ગાવામાં આવે છે. આ વાદ્ય જે ગામમાં દિવાસાનો તહેવાર પૂજન થાય તે દિવસથી દરેક ગામના લોકો વગાડતા હોય છે. એમાં ખેતરે જાય ત્યારે ખેતરમાં વગાડતા હોય છે, ઢોરા ચરાવવા જાય તો ઢોરા ચરાવવા ત્યાં વગાડતા હોય છે. જ્યારે ડોડા સાચવવાનો સમય આવે છે ત્યારે ખેતરોમાં માળા કરવામાં આવે છે. અને માળા ઉપર જ્યારે જંગલી પશુઓ મકાઈને બગાડી ના જાય તે માટે ઉપર માળા ઉપર બેઠા બેઠા ખૂબ સારો વાદ્ય વગાડવામાં આવે છે, જેથી એને સૂર સંભળાવવાથી જંગલી જાનવરો ત્યાં નજીક આવતા નથી અને પાકને નુકસાન નથી કરતા. આજના આધુનિક સમયમાં આ પરંપરા ધીમે ધીમે લુપ્ત થવાના આરે છે.
છતાં કવાંટ તાલુકાના વાંટડા ગામના તનસિંહભાઈ રાઠવા જેવા કલાકારો પોતાના હાથે ઘાંઘરી બનાવી આ અમૂલ્ય વારસાને સાચવી રહ્યા છે. વાંસમાંથી કાપીને કટકો કરીને શીરીને એને છે ને ખીસી પાડવાની આવે વારોદ. ખીસી પાડીને અંદરથી નેહે કાઢીને ખાંગળીની નેહે કાઢવાનું, એટલે પાનપત્રી સપોથી ને કોતરીને કાઢવાની, કોતર કામ કરીને. અને જ્યારે લાલો કાઢવાનો આવે ત્યારે એમ કાઢે જાય ને તો ભાગી જાય લાલો, અને એને આ બાજુ એમ કાઢવાનો આવે લાલો તો નીકળે, તો પેલી બાજુ એમ હાપકે ને તો એ બાજુ ભાગી જાય. એ રીતના ખાંગળી બનાવવામાં આવે. આદિવાસી સમાજના જે વાજિંત્ર છે એના સાથે આદિવાસી સમાજ જે હોય છે એનું પુરાતન તાલમેલ અને આ સબ મળતું હોય છે, અને એમના આનંદ ઉત્સાહથી એ વાજિંત્રો સાથે નાચગાન કરતા હોય છે. વિશ્વ સંગીત દિવસના અવસરે આધુનિક સંગીત સાથે આ પ્રકૃતિ પ્રેમી સંગીત પરંપરાઓને પણ સાચવવાની અને નવી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણા સૌની છે. કારણ કે આ સૂર માત્ર સંગીત નથી, આ તો ગુજરાતના આદિવાસી જીવનનો ધબકાર છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે છોટાઉદેપુરથી રાજેશ રાઠવા સાથે ટીમનો રિપોર્ટ.